ભરૂચ જિલ્લાના હાંસોડ તાલુકાના રાયમા ગામ નજીક નહેર પાસેથી અંદાજે 1 માસનું નવજાત શિશુ ત્યજી દેવાલ હાલતમાં મળી આવ્યું હોવાની ઘટના સામે આવી છે। રાયમા ગામની નહેર નજીક કોઈ અજાણ્યા વ્યક્તિએ બાળકને ખુલ્લા આકાશ નીચે વરસાદી વાતાવરણમાં ત્યજી દીધું હોવાનું પ્રાથમિક રીતે જાણવા મળ્યું છે। સ્થાનિક લોકોએ બાળકને જોઈ તરત જ 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી। ત્યારબાદ બાળકને સારવાર માટે કુડાદરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને ત્યાંથી વધુ સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યું હતું। આ સમગ્ર ઘટનાની જાણ થતાં હાંસોડ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને બાળકને કોણે તથા શા માટે ત્યજી દીધું તે અંગે તપાસ શરૂ કરી છે। વરસાદી વાતાવરણમાં ખુલ્લા આકાશ નીચે નવજાત બાળક મળી આવતા સ્થાનિકોમાં ચિંતા અને રોષની લાગણી જોવા મળી હતી। નિષ્ઠુર જનતાના આવા કૃત્ય પર લોકો ફિટકાર વરસાવી રહ્યા હતા। હું EMT રાઠવા સુશીલાબેન રામસિંહભાઈ હાંસોડ લોકેશન અમારામાં કેસ અસાઇન થયો 8 ને 56 અમે તાત્કાલિક એમાં રાયમા અને અણિયાદરા ગામની વચ્ચેનો કેસ થતો। એમાં બેબી રસ્તા પર કોઈ ભાઈ મૂકીને જતા રહ્યા હતા। તાત્કાલિક અમે હોસ્પિટલ અહીંયા સીન પર પહોંચી ગયા અને CSC કુડાદરા ઉપર લઈ ગયા। ત્યાંથી પેશન્ટને રિફર કર્યું છે ભરૂચ સિવિલ। ત્યાંથી અત્યારે પેશન્ટની હાલત સ્ટેબલ છે। આગળની કાર્યવાહી પોલીસ દ્વારા હાથ ધરશે।